ક્યાં છો? સૌલી ભિખારણ બેહે છે ને ન્યા. ઓકે, હું અહીં ચંપક ચા વાળો છે ને ત્યાં તારી રાહ જોઉં છું. જલ્દી આવને બકી, તારો બકો જાય તડકાનો શેકાય છે. તો હારા કામ કરાય ને ઘઉંના પાપડ. બકી, તું તો મારું કાચી કેરીનું વચાણું છો ને. જલ્દી આવ ને, વકીલ સાહેબ રાહ જોતા હોય છે. આવું જ છું. Oh yes! બક્કા! હું આવી ગઈ. બોલો, શું કામ છૂટાછેડા લેવા છે? એ ભાઈ વકીલ, આ બે માણસને હારે જો એટલે તમને છૂટાછેડા જ મગજમાં આવે? અરે ભાઈ, અત્યારે જમાનો જેવો છે. જમાનો ગમે એવો હોય, પણ મારો બક્કો આ જમાનાનો નથી. અરે પણ 2 દી પહેલા તમારા ધામે ધૂમે લગ્ન થયા હતા, એટલે મને એમ કે 2 દિવસમાં તમારે અરે આમ રોવો માં, આજુબાજુ વાળા ઊંધું સમજશે અને ખભે ટુવાલ નાખીને આવશે. દગો મેં નથી દીધો દગો, ઈ તો તાણે ઘોડીએ દગો દીધો. ઘોડી? હા ઘોડી તાણે દોડી જ નહીં ને ઉલટાનો મને ઘા કરીને બચાડી દીધો. લાવો ઘોડી વાળા ઉપર કેસ કરીએ. બોલો એનું નામ. ઈ ઘોડીનો મને આગળ બોલવા દે તું. એ ઘોડીનો માલિક આનો બાપ જ હતો. હે? એ નહીં, હા મને કે બકા કુમાર તમે અમારી ખાનદાની ઘોડી માથે જ બેહીને આવજો. હું બિચારો ઘોડો તે બેહી ગયો ઘોડી માથે. કરો કેસાની ઉપર. તમે પણ ઓછો તો નથી કર્યો. 3 કિલો હોનું ચડાવવાની વાત હતી ને 3 કિલો પિત્તળના દાગીના મેળવી દીધા મને. હે? હે નહીં, હા કરો કેસાના ઉપર. તે તમે કીધું તું કે મહેમાનો का स्वागत हम पान पराग से करेंगे. તો નથી ખવડાવી. હાથી લુકેશ લોકો તમે ઈ જ ખવડાવ્યું તું, બીજું કઈ હતું જ નહીં. હે? એ નહીં, હા કરો કેસાની ઉપર. એમ તો તમે કીધા હતા શેરવાની પહેરીને આવીશ. હું પહેરીને આવ્યા નાળાવાળી લાલ ચડ્ડી ને કાળાવાળું ગંજીયું અને ઉપર સહેરાના બદલે માતાજીનો મુગટ. હે? હે નહીં, હા કરો કેસાના ઉપર. એ મારું ક્યાં કરે છે? મારા માસાના ભાઈબાના કાકાના બાપાના દીકરાને ટોલી સમજીને તમે બાયણે બેહાડી રાખ્યો તો. નરધોરામાં પૂરું ગોર મહારાજને કે 3 કલાકની વિધિ 30 મિનિટમાં પૂરી કરજો ને એમ કઈ બટકાઈ દીધી તને. હે? એ નહીં, હા કરો કેસાની ઉપર. તમે તમારા માંડવાના જમણવારમાં બુંદી ખવડાવી દીજે ને એને કેવી અરે બસ હું કહેતો તો ને, તમે છૂટાછેડા માટે જ આવ્યા છો. ના તો લગન કરવા. હે? હે નહીં, હા એ આ બધું તો માંડવે આવીને ચોખવટ થઈ ને એટલે લગન મોકૂફ રાખ્યા. પણ અમારા બેનો પ્રેમ અમને પાછો ખેંચી લાવ્યો. હે? એ નહીં, હા ચોપડા ખોલો તમારા અને અમારી જિંદગીનું ખાતું ખોલી નાખો જોઈન્ટમાં. સારું તમારું આખું નામ બોલો. બકુલ તારાચંદ ચોવટિયા ઉર્ફે બકો. અને બેન તમારું? બકુલા મથુરાદાસ હલવાઈ ઉર્ફે મારી બકી. લ્યો, કરો સાઈન અહીંયા. એ લાગી ગઈ. કોણ બોલ્યું? એ કોઈ ન બોલ્યું. સાઈન કરો ને. એ હલવાણો. વળી પાછું કોઈ બોલ્યું? એ કોઈ ન બોલ્યું. સાઈન કરો કે હું જાઉં. થેન્ક યુ ભાઈ વકીલ. તો હવે અમે છૂટા. અત્યારે તમે છૂટા, પણ જ્યારે પણ છૂટાછેડા જોઈએ ને ત્યારે આ લ્યો અમારું કાર્ડ. અહીંયા જ આવજો સીધા. એ હળેલા વીમડા એ ફાટેલી નોટ ના કટકા હળાઈએ પાછી જૂની નોટ આ પણ વકીલ ફૂટેલા મટકા જેવો છે. આને હું જોઈને ખબર પડે આ વિલન છે. એ હળ તારા છૂટા છેડા લઈને એટલે કામ કરે. આવો વકીલ ભાઈ. પ્રિય બકી, હવેથી બકી બકા કુમાર